मजबूर आदत से मजबूर आदत से मजबूर हुजूर हुजूर मैं हूँ आदत से मजबूर हुजूर हुजूर मैं हूँ आदत से मजबूर मैं हूँ आदत से मजबूर by Chintan, Hinal and Jai. Ready? 3 clips for them. Hip hip. Hip hip. Hip hip. अब सावरा
મારી પાસે કવિતા તરીકે હું આપણે વર્ણવી રહ્યો છું. આ છે એક દીકરી કે જે જન્મ લે છે અને ત્યારબાદ પરણવાનો સમય આવે છે ત્યાં સુધીની એની એક ગાથા છે. ઈચ્છાઓ ઘણી બાકી હતી તેના માટે, પણ જોત જોતા અને પોતાના પગે ઊભી થઈ ગઈ. ઘરમાં ખૂબ હસે જોઈને જ્યારે નાના નાના હાથે તે તાળી પાડતી થઈ ગઈ. થોડો કંટાળો આવતો તેને ભણવામાં, તો પણ ચોપડા રોજ વાંચતી થઈ ગઈ. નાના ભાઈ બહેન સાથે મસ્તી ખૂબ કરે અને મોકો મળે તો તેની ટીચર પણ થઈ જતી. બાળપણ તેનું વીત્યું ગયું અને તે કોલેજ જવા જેવી થઈ ગઈ. મનમાં અમે વિચાર એની મુલાકાત રાજકુમાર અંકિત સાથે થઈ ગઈ. મન એટલા મળ્યા બંનેના કે વગર બોલે તેની સંગ વધારે ગમ્યો તેને. કોઈ પણ બહાને તેને મળવા જતી થઈ ગઈ. જ્યારે કહીશ વેવાઈને, મારી દીકરી તમારા ઘરની શોભા થઈ ગઈ, વેવાઈ હસતા કહેશે કે તે ફક્ત શોભા નહીં પણ મારા ઘરની હવે દીકરી થઈ ગઈ. મને ખાતરી છે જેની દીકરી વડાવેલી છે તેની યાદો આ વાંચી તાજી થઈ ગઈ કે જે મારી થઈ રહી છે. અને જોતા સમય સાથે નહીં તો ખબર નહીં પડે કે ક્યાં દીકરી મોટી થઈ ગઈ. માનજો આ વાત કે ધન દોલત ત્યારે એમ લાગશે કે તે તો તમારું નસીબ લઈ ગઈ. આ કન્સેપ્ટ કલ્પનાનો છે. નિસર્ગે એને આ લખાણમાં ઉતાર્યો છે. અને પોથી પલકને અર્પણ કરીએ છીએ. એમાં કન્સેપ્ટ કલ્પનાનો છે, મટીરિયલ હું શોધી લાવ્યો છું. ના, વિચાર એને આવ્યો કે આવું આપણે કંઈક લખીને આપીએ. મટીરિયલ હું શોધી લાવ્યો અને લખાણ નિસર્ગે કર્યું છે. કન્સેપ્ટ નથી, મનસેપ્ટ છે. જે આપણે માનો, પણ આ અમારો વિશ્વાસ છે. થેન્ક યુ અશ્વિનભાઈ, આભાર તમારો. નયનભાઈના મિસિસ ભવિકાબેનને વિનંતી દીકરી વિશે તે થોડું કંઈક. મારા દીપ્તિ ભાભીનો બહુ આગ્રહ હતો. હમણાં થોડા દિવસ ઉપર હું, દીપ્તિ ભાભી, પલક, માલવિકાન બધા બેઠા હતા અને બહુ જ સરસ એક કવિતા મને યાદ આવી. એટલે મેં દીપ્તિ ભાભીને કીધું કે દીપ્તિ ભાભી જુઓ આ કવિતા કેટલી સુંદર છે એમ. એટલે દીપ્તિ ભાભી કે તું અત્યારે તું કહે જ એમ. એટલે મને બહુ જ ગમે છે કવિતા. મેં કીધું સારું ચાલે. બહુ સરસ બાલમુકુંદ દવેની આ કવિતા છે. કન્યા વિદાયની કવિતા છે, એટલે દીકરી ઉપર છે. પીઠી ચોરી લાડકડી, ચુંદડી ઓઢી લાડકડી, ચુંદડીએ ધબકારા ઢાંક્યા ને કરમાં કર સોંપ્યા લાડકડી. મીઠી આવો લાડકડી, પલક, મીઠી આવો લાડકડી, કેમ કહું જાઓ લાડકડી, તું શાને સાપનો ભારો, તું તો તુલસીનો ક્યારો લાડકડી. રહેશે ના ઝાલી લાડકડી, આંખ ભરી પીધા લાડકડી, હિબકાને હૈયે રૂંધ્યા ને પારકા કીધા લાડકડી. હૈયું ભરાઈ જાય છે, પણ આ તો જે છે ચીર પરિચિત પ્રસંગ, એ પ્રસંગને આપણે અને આ સામાજિક પ્રસંગને તો આપણે નિભાવવો જ પડે છે. બીજા એક બહુ સરસ કવિ છે, તમને બધાને કંટાળો હોય પણ આ છેલ્લી કવિતા કહીને હું બેસી જઉં છું. સમી સાંજનો ઢોલ ઢબુકતો જાન ઉઘલતી માલે, સમી સાંજનો ઢોલ ઢબુકતો જાન ઉઘલતી માલે, કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે. અંકિત કુમાર. પાદર બેસી ફફડી ઉઠતી ઘરચોળાની ભાત, ડુસકે ડુસકે હળસે લાતી બાળપણાની વાત, પૈડું સિંચતા રસ્તો આખો કોલાહલમાં ખૂંપે, શૈશવની ચિતરેલી શેરી સુનકારમાં ડૂબે.
જાન વડાવી દીપ્તિ ભાભી, જાન વડાવી પાછો વળતા દીવડો થરથર કંપે. જેના હાથમાં દીવો છે, જાન વડાવી પાછો વળતા દીવડો થરથર કંપે. ખડકી પાસે ઊભો રહીને અજવાળાને ઝંખે. પલક આપણું અજવાળું છે, એ પછી અમારે અજવાળાને ઝંખવાનું છે. જાન વડાવી પાછો વળતા દીવડો થરથર કંપે. ખડકી પાસે ઊભો રહીને અજવાળાને ઝંખે. સમી સાંજનો ઢોલ ડબુકતો જાન ઉઘલતી માલે. કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે. અમારું ઘરનું ફળિયું એ કેસરિયાળો સાફો આવતીકાલે લઈને ચાલે જશે. ખૂબ ખૂબ બધાનો આભાર. થેન્ક યુ. સુંદર શબ્દોમાં એક કવિની પરિભાષા.